જે જીવ શિવમાંથી છૂટો પડ્યો છે એ કંઈક ઈશ્વરને વાયદો કરીને આવ્યો છે કે હું પૃથ્વીલોક ઉપર જઈને કેવા કાર્યો કરીશ, પરંતુ પૃથ્વીલોક ઉપર આવી અને આપણે આ સંસારની મોહ માયાની અંદર એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે જે જીવ જે કરવા માટે આવ્યો છે એ ભૂલી અને મોહ માયામાં સપડાઈ ગયો છે. હવે ગરુડ પુરાણ અનુસાર આપણા ગરુડ પુરાણમાં કેવું વર્ણન છે કે જીવ મૃત્યુ પામે પછી એ આ સંસારની મોહ માયાને છોડી નથી શકતો. તમે જોયું હશે તમારા ઘરમાં, તમારા આસપાસ કોઈ મૃત્યુ પામ્યો હશે, પછી બધા એની નનામી કાઢે, સગાવાલા રોવે, પછી એમને અગ્નિદાહ કરે, ઘણા દિવસ બધા મોઢે આવે, બેસણું રાખે, ખરખરો કરે, 7-8 દિવસ રોવા ધોવાનું ચાલે, અને પછી ધીમે ધીમે એનું 12મું ને 13મું કરે. બરાબર? હવે ગરુડ પુરાણ અનુસાર 12મું ને 13મું કરવાનું મહત્વ શું છે કે જીવ જે સંસારની મોહ માયાની અંદર એટલો બધો ફસાઈ ગયો છે કે એને આ પરિવાર ત્યજવો ઈચ્છા નથી થતી. એટલે આપણું શરીર તો પંચમહાભૂતનું બનેલું છે, આપણા શરીરમાંથી આત્મા ચાલ્યો છે, એટલે જે શરીર છે એ આત્માથી છૂટું પડી જાય છે. આ તો ભગવાને આપેલું ખોળ્યું છે, ભાડાનું છે. ભગવાન જ્યારે છે ત્યારે ભાડાનું મકાન નહીં, એટલે જીવ પછી હવાની અંદર ભટકે છે. પણ 12મે દિવસે જોવે છે કે ધીમે મારા પરિવારવાળા એ રોવાનું ઓછું કરી દીધું, ધીમે મારા પરિવારવાળાને મારી મોહ માયા ઓછી થતી જાય છે. સગાવાળા બધા આવી ગયા, 12મે દિવસે દશા કરે એટલે પુણ્યનું કાર્ય પરિવારના લોકો કરે. 13મે દિવસે સરસ મજાનો એમની પાછળ ક્રિયા કરે, બ્રાહ્મણો, સાધુ બ્રાહ્મણોને, દીકરીઓને દાન આપવામાં આવે, અને પછી છેલ્લે તમને ખ્યાલ હોય તો દીવો લઈને જાય શંકરના મંદિરે. એ દીવાની સાથે જીવ પણ શિવના મંદિરે જાય છે, બધાની સાથે, અને પછી પોતાની મોહ માયા છોડી અને શિવ સાથે મિલન કરવાનો એ પ્રયત્ન કરે છે, અને પછી બીજા ખોડિયામાં એ અસ્તિત્વ ધારણ કરે છે. આપણે ગરુડ પુરાણમાં આવું કહેવામાં આવ્યું છે. પરંતુ જે જીવ અવગત્ય મહિલો છે, જે જીવે પોતાનો આત્મહત્યા કરી મૃત્યુ પામ્યો છે, એ જીવ છે એ જલ્દી જઈને પોતાની મોહ માયા નથી છોડી શકતો, અને એ જીવને હજુ એના શ્વાસો બાકી છે એમનું પૂર્ણ કરવા, મૃત્યુ આવવાનો સમય બાકી છે, અને એને જાતે જ પોતાના જીવનને ટૂંકાવ્યું છે. એ જીવ શિવમાં નથી પડતો, પરંતુ ભટકે છે. બરાબર? હવે આ પોઈન્ટ ઉપરથી હું તમને કહું, એવું કહેવા માંગુ છું કે માણસના જીવનની અંદર ઘણા કષ્ટો આવે, ઘણા દુઃખો આવે, પરંતુ ક્યારે આત્મહત્યા, મૃત્યુ પામવું એવો વિચાર તો માનવ જીવનમાં આવવો જ ન જોઈએ. આજે તો તમે વિદ્યાર્થી અવસ્થામાં છો, દુઃખ પણ શું હોય, પરંતુ અમારા જેવડા થાવ ત્યારે જે પરિસ્થિતિઓ તમારી સામે આવશે, કુટુંબના કષ્ટો, કુટુંબના સંઘર્ષો, જીવન ચલાવવાના સંઘર્ષો, બાળકોના સંઘર્ષો, રીત રિવાજ, સામાજિકતા, એટલા બધા સામે પડકાર હશે કે એ પડકારને પાર કરવા માટે અત્યારથી જ આપણા જીવનને આપણે કઠોર બનાવવાનું છે, કેળવવાનું છે, જેથી કરીને આવો હલકો વિચાર આપણને કોઈ દિવસ ન આવે. જીવનને એટલું સસ્તું ન આપો કે તમે એને પલભારના ટૂંકાવી. અત્યારના વિદ્યાર્થીઓ તો ખૂબ નાની ઉંમરે પ્રેમમાં પડે, એ છોકરો એને ત્યજી ગયા એટલે જીવન ટૂંકાવી દે. જે વ્યક્તિ તમને ત્યજી દે છે એની પાછળ જીવન ટૂંકાવવાનું, એ તમને શું સમજી શક્યો છે? તમને ત્યજી દે છે ને એની પાછળ તમે જીવન ટૂંકાવો છો. નાપાસ થયા, જીવન ટૂંકાવો છે. નાપાસ થયા તો જીવન ટૂંકાવો. ફરી વખત પરીક્ષા નથી આવતી. અબ્રાહમ લિંકન 16 વાર ચૂંટણી લડ્યા, પોતાના દેશ માટે નહીં
હંમેશને માટે કોઈ પણ નિરાશાની પાછળ પણ એક આશાનું કિરણ છુપાયેલું જ હોય છે. એ ધ્યાન રાખી અને આવનાર તમામ સંઘર્ષોને આપણે સહન કરી અને સફળતા પ્રાપ્ત કરવાની છે. ક્યારેય આવો હલકો વિચાર ન વિદ્યાર્થી અવસ્થામાં આવવો જોઈએ કે ન ભવિષ્યમાં પણ ક્યારેય આવવો જોઈએ, કારણ કે આપણા જીવનનું મૂલ્ય તમે ક્યારેય તેટલું સસ્તું આપો નહીં. બીજી વાત કે તમે આવા મહાન લોકોના જીવન જુઓ. પાંડવો છે, એમની સેના ખૂબ ઓછી હતી, કૌરવો ખૂબ વિશાળ સેના ધારણ કરેલા હતા. કૌરવોની સેનાની અંદર કેટલા મહારથીઓ હતા જે પાંડવોના પક્ષે નહોતા, છતાં પણ મહાભારતનું યુદ્ધ કોણ જીત્યું? પાંડવો. શા માટે? કારણ કે જન્મ્યા ત્યારથી એના જીવનમાં સંઘર્ષ, કષ્ટ અને દુઃખ જ હતા. અક્બર 13 વર્ષની ઉંમરે એના પિતાના શત્રુઓને હરાવી શક્યો. શા માટે હરાવી શક્યો? કારણ કે જન્મ્યો ત્યારે એના પિતા પાસે કસ્તુરી સિવાય કશું જ નહોતું. આપણા દરેક ઇતિહાસના પાના ખંખો તમને એ જ લોકોના જીવન જોવા મળશે, મહાન અને ઉદાર, કે જેમણે જીવનના સંઘર્ષ, દુઃખ અને કષ્ટો જ વેઠ્યા છે. આપણા ક્રાંતિકારીઓ, આપણા સમાજસેવીઓ કેટલા કષ્ટો વેઠ્યા, ત્યારે ઇતિહાસના પાને એમના નામ લખાણા છે. આજનો નેતા મૃત્યુ પામે 2 દિવસ પછી ખ્યાલ પણ નહીં હોય કોઈને કે આજનો નેતા કોણ હતો. બરાબર? એટલે જીવનના દુઃખ આવે, સંઘર્ષ આવે, કષ્ટો આવે, પરંતુ જીવનને ક્યારેય એવું સસ્તું ન સમજો કે એને તમારે ટૂંકાવવાનો વારો આવે. અને ગરુડ પુરાણ અનુસાર આવી રીતનું ટૂંકાવેલું જીવન છે એ જીવની સદગતિ પણ નથી થતી. એટલે જીવન સદગતિ થાય એવું જીવન જીવો. બધાને હંમેશા કાર્યો કર્યા ભેગી, શ્રમ કર્યા ભેગી સફળતા નથી મળી જતી. ઘણીવાર સફળતા મળતા વાર પણ લાગે છે, પરંતુ પાયાથી જ તમારી અંદર એક ગુણ રેલાયેલો હોય, નિષ્ઠાવાન, સત્યતા, શ્રમ અને સ્ફૂર્તિથી જે બધા ગુણ મળે છે એ ગુણને સેવો. આપણા મા બાપને ન છેતરવું, આપણી જાતને ન છેતરવું, શિસ્તવાન બનીએ, શ્રમિક બનીએ, નિષ્ઠાવાન બનીએ, સત્યપ્રિય બનીએ, જેથી કરીને આપણા માતા પિતા તો આપણા પ્રત્યે ઊંચું માથું કરીને ચાલી શકે, પણ આપણે પણ ગૌરવથી ચાલી શકીએ. આપણું આવું જીવન હોવું જોઈએ. એટલે ક્યારેય જીવનમાં ન તો આપઘાત કરવાનો વિચાર કરવાનો, ન જીવનમાં સંઘર્ષ આવે તો ક્યારેય નાસીપાસ થવાનું. બીજો દિવસનો સૂરજ સુંદર સવાર લઈને આવે છે. લાગી પડો, મહેનત કરેલો વ્યક્તિ ક્યારેય અસફળ થતો નથી. કદાચ કોઈ સ્ટાફમાંથી જ એક વયની વ્યક્તિનું ઉદાહરણ આપ્યું હતું કે એને પગ કે હાથ નહોતા. પ્રાઇમરીમાં ભણતી હતી ત્યારે શિક્ષકે એને એમનો ગોલ પૂછ્યો, ત્યારે એને કીધું હતું કે મારે તો પાયલોટ બનવું છે. હવે પગ કે હાથ ન હોય એ વ્યક્તિ પાયલોટ ન બની શકે. એમની બધા હસી મજાક કરતા હતા, પરંતુ એ વ્યક્તિએ કરી દેખાડ્યું. અત્યારે હાલ પણ એ દીકરી પ્લેન ઉડાવી શકે છે. આવી મક્કમ દ્રઢતા હોવી જોઈએ. એટલે જીવનને સસ્તું ન આપી હંમેશને માટે સંઘર્ષયુક્ત જીવનમાં પણ સફળતા મેળવવાના ગુણ અત્યારથી જ આપણે કેળવવા.